નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમરેલીથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો છે। અમરેલીના જયસિંહપુરા વિસ્તારના શિવાજી ચોકમાં વિરોધ કર્યો છે। કોંગ્રેસ દ્વારા મહેનતાણું આપી પેમ્પલેટ વિતરણ કરવાનો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના પેમ્પલેટ વિતરણ કરતી મહિલાઓને મહેનતાણું અપાયું છે। મહેનતાણું લઈ પત્રિકા વિતરણ કરાતી હોવાનો સ્વીકાર કર્યો છે। જેનીબેન ઠુમર કે વિજય ઠુમરને ઓળખતા નથી તેવો પણ વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસ પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન સામે આવ્યું છે, જે મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। ભાજપ દ્વારા પ્રચારમાં અવરોધ ઊભો કરાતા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ હવે આમને સામે આવ્યા છે। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ છે। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જીવાજોડી થઈ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। પેમ્પલેટ વિતરણ કરતા હોવાને લઈને હાલ વિરોધ કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસના પેમ્પલેટ વિતરણ કરતી મહિલાઓને મહેનતાણું અપાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે। બંને પક્ષ આમને સામે આવ્યા છે। કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપુરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે 5 વર્ષ સાંસદ અને પહેલા ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપુરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા 1 રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો, એ પણ અમે તમને સાથે વેચાડાવશું। એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંહપુરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈ અને જયસિંહપુરાના ખેડૂતોને એક પણ હાથી કાંઈ આપ્યું નથી। અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે, અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે, લોકો એની જીતના વધામણા કરે છે। ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે। આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી, એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા। અમને હારથી બોખડાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે। એ બદલ એમને સદબુદ્ધિ આપે। અમે સૌ પણ અમે કહીએ છીએ કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય, કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્ય